નમસ્કાર. ચાલો આજે એક એવી પરિસ્થિતિ વિશે વાત કરીએ જેમાં કોઈ પણ સરકારી અધિકારી ફસાઈ શકે છે. એક એવી સ્થિતિ જ્યાં સાચું શું અને ખોટું શું એ નક્કી કરવું ખરેખર ખૂબ જ અઘરું બની જાય છે. જરા વિચારો કે તમે એક લેબર કમિશનર છો. તમે એક ફેક્ટરીમાં રેડ પાડો છો અને ત્યાં તમારી નજર પડે છે એક 10 વર્ષના બાળક પર જે મશીનો વચ્ચે મજૂરી કરી રહ્યો છે. કાયદો એકદમ સ્પષ્ટ છે, પણ શું પરિસ્થિતિ એટલી જ સીધી સાદી છે? તમે કોઈ પણ પગલું ભરો એ પહેલાં જ એ બાળકની માં દોડીને આવે છે અને રડતા રડતા હાથ જોડીને કહે છે. એના શબ્દો સીધા દિલ પર વાગે એવા છે. હવે વિચારો, કાયદાનું પાલન કરવું મતલબ એક પરિવારને ભૂખમરા તરફ ધકેલી દેવો. તો બસ અહીંયા જ શરૂ થાય છે અસલી સંઘર્ષ. એક તરફ કાયદાકીય ફરજ છે અને બીજી બાજુ એક પરિવારની રોજીરોટીનો સવાલ છે. જો આ સંઘર્ષ છે ને એ એકદમ સામસામે છે. એક તરફ તમારી ફરજ શું કહે છે કે ભાઈ બાળ મજૂરીનો કાયદો લાગુ કરો, બાળકને આ શોષણમાંથી બહાર કાઢો અને ફેક્ટરીના માલિક પર કેસ કરો. પણ પછી સિક્કાની બીજી બાજુ જુઓ. કડવી હકીકત એ છે કે આ નોકરી જ એક ગરીબ પરિવારનો એકમાત્ર આધાર છે. નોકરી ગઈ તો ભૂખમરો નક્કી છે. સારું, કોઈ પણ નિર્ણય પર પહોંચતા પહેલાં ચાલો આખી પરિસ્થિતિમાં જેટલા પણ લોકો છે એ બધાના દૃષ્ટિકોણથી આને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં આ આખી પરિસ્થિતિના કેન્દ્રમાં કોણ છે? પેલું બાળક. એ તો બિચારો સંજોગોનો માર્યો છે. એનું બાળપણ છીનવાઈ ગયું છે. ભણવાની ઉંમરે મજૂરી કરવા મજબૂર છે. પણ સાથે સાથે એ પોતાના પરિવારને જીવતો રાખવા માટે પોતાનું યોગદાન પણ આપી રહ્યો છે. અને હવે વાત કરીએ એની માની. શું કોઈ માં એવું ઈચ્છે કે એનો દીકરો ભણવાને બદલે મજૂરી કરે? ક્યારેય નહીં. પણ એની ગરીબી અને લાચારી એને એવી જગ્યાએ લાવીને ઊભી રાખી દે છે જ્યાં એને બાળકના ભવિષ્ય અને પરિવારના પેટના ખાડા વચ્ચે એક પસંદગી કરવી પડે છે. ઓકે, હવે ફેક્ટરીના માલિકની વાત. હા, એ કાયદો તોડી રહ્યો છે, એમાં કોઈ બેમત નથી. પણ એ પણ શક્ય છે કે એ પોતે પણ એવી આર્થિક સિસ્ટમનો ભાગ હોય જ્યાં સસ્તી મજૂરી વગર ધંધો ટકાવી રાખવો મુશ્કેલ હોય. અલબત્તા, આ વાત એના ગુનાને સાચો નથી ઠેરવતી, પણ પરિસ્થિતિ કેટલી ગૂંચવણભરી છે એ જરૂર બતાવે છે. અને છેલ્લે અધિકારી તરીકેની ભૂમિકા. અહીં જવાબદારી ખાલી કાયદાનું પાલન કરાવવાની નથી, સમાજના સૌથી નબળા લોકોનું રક્ષણ કરવાની અને એમનું ભલું થાય એ જોવાની પણ છે. તો આ બધી જવાબદારીઓ વચ્ચે બેલેન્સ કેવી રીતે બનાવવું? તો સવાલ એ છે કે શું આનો કોઈ એવો ઉકેલ શક્ય છે જેમાં સાપ પણ મરી જાય અને લાઠી પણ ના તૂટે? મતલબ કે કાયદો પણ સચવાય અને માનવતા પણ. ચલો, એક સંભવિત ઉકેલ શું હોઈ શકે એ જોઈએ. એક સારો અને સંતુલિત રસ્તો કદાચ આવો કંઈક હોઈ શકે છે. પહેલું પગલું, બાળકને તરત જ એ જોખમવાળી જગ્યાએથી બહાર કાઢો. બીજું, માલિક વિરુદ્ધ જે પણ કાયદાકીય પગલાં લેવાના હોય એ લો. ત્રીજું, અને આ સૌથી અગત્યનું છે, એ પરિવારને તરત જ સરકારી કલ્યાણકારી યોજનાઓ સાથે જોડીને એમને આર્થિક મદદ પૂરી પાડો. અને ચોથું, એ બાળકનું ભવિષ્ય બગડે નહીં એ માટે એનું એડમિશન સ્કૂલમાં કરાવો. હવે આ સાંભળવામાં તો બહુ સારું લાગે છે નહીં? પણ સાચું કહું તો આને જમીન પર ઉતારવું એટલું સહેલું નથી. અને એટલે જ આ બધી ચર્ચા પછી પણ સવાલ તો ત્યાં જ આવીને ઊભો રહે છે. અને આ ફક્ત એક અધિકારીની દુવિધા નથી. આ આખા તંત્ર સામેનો એક મોટો સવાલ છે કે જ્યારે કોઈ સત્તાના સ્થાને હોય ત્યારે ફરજની હદ ક્યાં પૂરી થાય છે અને સાચી માનવતા ક્યાંથી શરૂ થાય છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ વિચારવાનો છે. આ વિચાર સાથે આજનું વિશ્લેષણ અહીં પૂરું કરીએ.